નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 13માં આજે આપણે જોઈશું આલ્ટરનેટિવ મેથડ ફોર કેનોનિકલ એન્સેમ્બલ. લેક્ચર નંબર 12માં આપણે કેનોનિકલ એન્સેમ્બલ માટે ઉર્જાની સંભાવના પી આલ્ફાનું સૂત્ર તારવ્યું હતું. એ જ સૂત્ર આપણે ફરીથી અહીંયા બીજી કોઈ મેથડથી તારવવાનું છે. ઓકે, તો જોઈએ આલ્ટરનેટિવ મેથડ ફોર કેનોનિકલ એન્સેમ્બલ. ધારો કે સમગ્ર ફેજ અવકાશમાં કુલ n તંત્રો છે, તેમાંથી E1 ઉર્જાવાળી અવસ્થા 1માં n1 તંત્ર છે. પહેલાં તો ટોટલ n તંત્રો લીધા, એમાંથી E1 ઉર્જાવાળી અવસ્થા 1 નામ આપ્યું, જેમાં E1 ઉર્જા ધરાવતી n તંત્ર છે. E2 ઉર્જાવાળી અવસ્થામાં n2 તંત્ર છે. એમ E3 ઉર્જાવાળી અવસ્થામાં n3 તંત્ર છે. અપ ટુ n સુધી આગળ છે, En સુધી ને ગોઠવવાની શક્ય એવી રીતો નીચે પ્રમાણે છે. કઈ રીતે ગોઠવી શકાય? તો હવે n તંત્રમાંથી અવસ્થા 1માં આવેલ n1 તંત્રને શક્ય એવી અલગ અલગ રીતે ω0 વડે ગોઠવી શકાય. n તંત્રમાંથી અવસ્થા 1 એટલે કે એની ઉર્જા કેટલી છે? E1 માં આવેલ n1 તંત્રને શક્ય એવી રીતે અલગ અલગ રીતે ω0 વડે ગોઠવી શકાતું હોય તો ω1 બરાબર ટોટલ કેટલી તંત્રો છે? n તંત્રો છે. તો એ n તંત્રોમાં n ફેક્ટોરિયલ વખત ગોઠવી શકાય. ચાલો, તંત્ર n1 તંત્ર છે તો n1 ફેક્ટોરિયલ n માઇનસ n1 ફેક્ટોરિયલ. ઓકે, જે ઇક્વેશન 1 દર્શાવ્યું છે. એટલે કે આ કોઈ તંત્ર છે, n ફેક્ટોરિયલ વગર થઈ ગયું. ધારો કે આ n1 તંત્ર અહીંયા છે, તો આ n1 તંત્ર n ફેક્ટોરિયલ લખ્યું. હવે એકવાર અહીંયા ગોઠવાઈ ગયું તો ટોટલ કેટલી રહેશે? n માઇનસ n1 ફેક્ટોરિયલ જેટલી સંભાવના રહેશે ગોઠવવાની અલગ અલગ રીતે. આ જ પ્રમાણે બાકી વધેલા n માઇનસ n1 તંત્રમાંથી અવસ્થા 2માં આવેલ n2 તંત્રને શક્ય એવી અલગ રીતે ω0 વડે ગોઠવી શકાય. એટલે કે હવે જો n1 ગોઠવાઈ ગયું છે, બરાબર, હવે n2 ગોઠવવું છે. તો n1 ગોઠવાઈ ગયું હોય તો n1ની જગ્યાએ n2 આવી શકશે નહીં. તો n માઇનસ n1 ફેક્ટોરિયલ થશે. અહીંયા ટોટલ n માટે ટોટલ મળતું હતું, પણ n2 માટે મળશે નહીં, n માઇનસ n1 ફેક્ટોરિયલ મળશે. ડિવાઇડેડ બાય n2 ફેક્ટોરિયલ n માઇનસ n1 માઇનસ n2 ફેક્ટોરિયલ. ઓકે, જે ઇક્વેશન નંબર 2 વડે દર્શાવ્યું છે. આમ આ જ પ્રમાણે n3માં રહેલ માટે n માઇનસ n1 માઇનસ n2 તંત્રમાંથી અલગ અવસ્થા 3માં આવેલ n3 તંત્રને શક્ય એવી અલગ અલગ રીતે ω3 વડે ગોઠવી શકાય. તો ω3 બરાબર n માઇનસ n1 માઇનસ n2 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n3 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ n1 માઇનસ n2 માઇનસ n3 ફેક્ટોરિયલ, જે 3 વડે દર્શાવ્યું છે. ω3 ઇક્વેશન 3 વડે દર્શાવ્યું છે. આમ સમગ્ર તંત્રને અવસ્થા 1માં n1 તંત્રો, અવસ્થા 2માં n2 તંત્રો, અવસ્થા 3માં n3 તંત્રોને અલગ અલગ ગોઠવણી કરવાની કુલ રીતો, તો કે ω બરાબર ω0 ગુણ્યા ω2 મલ્ટીપ્લાય બાય ω3 અપ ટુ ωi. ઓકે, હવે ω1ની વેલ્યુ મૂકીએ. અહીંયા આપણે વેલ્યુ મૂકીશું ω1ની. તો ω1 બરાબર આપણે જે શોધ્યું, જે ઇક્વેશન 1 શોધ્યું ને, ω1 બરાબર n ફેક્ટોરિયલ. અહીંયા ω1 બરાબર n
ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n1 માઇનસ n1 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ n1 ફેક્ટોરિયલ. ઓકે, ચલો n2 બરાબર આ વેલ્યુ હતી. આ બધી જ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું, આ ઇક્વેશનમાં. ઓકે, ચલો તો ઓમેગા બરાબર n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n1 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ n1 ફેક્ટોરિયલ ઇન્ટુ ઓમેગા 2 બરાબર n માઇનસ n1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય અહીંયા ડિવાઇડેડ બાય n2 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ n1 માઇનસ n2 કૌંસ પૂરો ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ n1 માઇનસ n2 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n3 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ n1 માઇનસ n2 માઇનસ n3 કૌંસ પૂરો ફેક્ટોરિયલ. ઓકે, હવે ઓમેગા બરાબર n ફેક્ટોરિયલ. ઓકે, હવે જુઓ n ફેક્ટોરિયલ છે, n1 માઇનસ 1 ફેક્ટોરિયલ છે, n માઇનસ n2, તો બધાનો ગુણાકાર છે તો શું થશે n ફેક્ટોરિયલ જ થવાનું, બરાબર. ઇન્ફાઇનાઇટ ઇન્ટુ 1 માઇનસ 2 કરીએ તો પણ શું જવાબ આવે? ઇન્ફાઇનાઇટ આવે. જેમ તો ઓમેગા બરાબર n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય આનો પણ નીચે પણ શું આવશે? જે મેક્સિમમ હશે એ, તો n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ, અથવા ઓમેગા બરાબર n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય c સમેશન ni ફેક્ટોરિયલ. ઓકે, ચલો તો ઓમેગા બરાબર 1/c ni ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ. અહીંયા સમેશન વાપર્યું. કેમ સમેશન વાપર્યું? કારણ કે ઇક્વલ પોસ્ચ્યુલેટ ઓફ પ્રાયોરિટીના થિયરમ પરથી. ઓકે, હવે આ જે ઇક્વેશન છે એ બંને બાજુ આપણે શું લઈએ? લોગ લઈએ. શું લેવાનું? લોગ. તો લોગ ઓમેગા બરાબર લોગ n ફેક્ટોરિયલ માઇનસ લોગ n સ્મોલ ni ફેક્ટોરિયલ માઇનસ ln c. ઓકે, જે ઇક્વેશન નંબર 5 વડે દર્શાવ્યું છે આ રહ્યું. બંને બાજુ શું લીધું છે? લોગ. આ જે ઇક્વેશન છે આ જે ઇક્વેશન છે એની બંને બાજુ આપણે લોગ લીધા. તો અહીંયા લોગ લીધો છે. હવે તંત્રને સમતુલન સ્થિતિમાં રહેવા માટે W મેક્સિમમ હોવું જરૂરી છે. જો મેક્સિમમ સમતુલન સ્થિતિમાં રહેવા માટે W કેવું હોવું જોઈએ? મેક્સિમમ. તો ડેલ ln ઓમેગા બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો સમીકરણ 5 પરથી ln ઓમેગા, હવે આ જે છે સ્ટર્લિંગ ફોર્મ્યુલા છે, અહીંયા આ જે ઇક્વેશન છે એમાં સ્ટર્લિંગ ફોર્મ્યુલા ઉપયોગ કર્યો છે. સ્ટર્લિંગ ફોર્મ્યુલા કંઈક આવી છે કે ln n ફેક્ટોરિયલ હોય તો આપણે એને કઈ રીતે લખી શકાય? n ln n માઇનસ n. બરાબર, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. ln n ફેક્ટોરિયલ બરાબર n ln n માઇનસ n. ઓકે, તો જુઓ અહીંયા ln ફેક્ટોરિયલ છે, કેપિટલ છે, તો કેપિટલ n ln n માઇનસ n, એટલે કે આટલા માટેની સ્ટર્લિંગ ફોર્મ્યુલા લખી. ઓકે, હવે આની સ્ટર્લિંગ ફોર્મ્યુલા લખવાની છે. સમેશન ni ln ni માઇનસ ni માઇનસ ni ni, અને આને આપણે ln c કીધું. ઓકે, ચલો હવે સ્ટર્લિંગ ફોર્મ્યુલાથી આપણે સમીકરણ 5નું સાદુરૂપ આપ્યું. હવે આપણે ln ઓમેગા બરાબર, આ માઇનસ નથી, જસ્ટ ડેશ છે, પોઈન્ટ છે, એટલે ln ઓમેગા બરાબર n ln માઇનસ n માઇનસ સમેશન, હવે આ જે કૌંસ હતો આ કૌંસ એને છૂટો પાડીને લખ્યો, તો સમેશન ni ln ni પ્લસ સમેશન ni માઇનસ ln c માટે ln ઓમેગા બરાબર n ln n માઇનસ સમેશન ni ln ni પ્લસ હવે સમેશન ni બરાબર n, ટોટલ
તંત્રોની સંખ્યા તો n છે, તો સમેશન ni બરાબર આપણે શું લીધું અહીંયા n અને ln c. તો n કેન્સલ થઈ જશે અહીંયા, આ n અને આ પ્લસ પર માઇનસ છે એટલે, તો n ln n માઇનસ સમેશન ni ln ni nc આ મળ્યું આપણને હાલ. ઓકે, ચલો હવે ડેલ ln ઓમેગા બરાબર 0, મેક્સિમમ થવાની કન્ડિશન શું છે? ડેલ ln ઓમેગા બરાબર 0 પરથી આપણે લખીએ તો ડેલ ln ઓમેગા 0 બરાબર 0 માઇનસ સિગ્મા ડેલ ln i ln ni બરાબર 0. શું કર્યું છે અહીંયા? તો કે જો આનો ડેરિવેશન કર્યું ઓમેગાની સાપેક્ષે. કોની સાપેક્ષે કર્યું? ડેલ ઓમેગા, બરાબર. તો આમાં તો ઓમેગા વાળું પદ નથી એટલે ઓબ્વિયસલી 0 થઈ જશે. સમેશન અહીંયા ni વાળું પદ છે તો આનું વિકલન થશે સમેશન ડેલ ni ln ni બરાબર 0. કારણ કે ઓમેગા એ શું છે? ઓમેગા અહીંયા આપણે પહેલાં જ કીધું કે ઓમેગા એ તંત્ર n તંત્રમાં અવસ્થામાં આવેલ n1 તંત્ર, એટલે કે ઓમેગા 1 ઓમેગા એ કોના ઉપર ડિપેન્ડેબલ છે? સ્મોલ n ઉપર. ઓકે, તો ડેલ ln બરાબર માઇનસ સમેશન ડેલ ni ln ni બરાબર 0, જે ઇક્વેશન નંબર 6 વડે દર્શાવ્યું છે. તો સમેશન ln ni ડેલ ni બરાબર 0 આપણે લખી શકીએ. ઓકે, જે ઇક્વેશન નંબર 6માં છે. હવે કેનોનિકલ એન્સેમ્બલની શરત મુજબ સમેશન ni બરાબર n અને સમેશન ડેલ ni બરાબર 0, જે ઇક્વેશન નંબર 7 વડે દર્શાવ્યું છે. ઓકે, તો તે જ પ્રમાણે સમેશન ni ei અહીંયા બરાબર e ટોટલ ઉર્જા, કોઈ એક તંત્રની ઉર્જા i1 n1ની e1 હતી, n2ની e2 હતી, તો એમની ટોટલ ઉર્જાનું સમેશન લેવું હોય તો કેટલી છે? તો ટોટલ એનર્જી તંત્રની n કેપિટલ nની ઉર્જા છે e. ઓકે, જે આપણે અહીંયા e વડે દર્શાવી છે. હવે તો સમેશન ડેલ ni ei બરાબર 0 અને વિકલન શું થશે? 0 થશે. ઓકે, હવે સમીકરણ 7 અને 8, તો સમીકરણ 7ને આપણે આલ્ફા વડે ગુણવાનું છે અને સમીકરણ 8ને બીટા વડે ગુણી સમીકરણ 6માં ઉમેરતા. સમીકરણ 7ને આલ્ફા અને સમીકરણ 8ને બીટા વડે ગુણતા, તો સમેશન ln ni ડેલ ni સમેશન 7, તો કે સમેશન ln ni ડેલ ni પ્લસ સમેશન આલ્ફા ડેલ ni પ્લસ સમેશન બીટા ડેલ ni ei. ઓકે, હવે જુઓ અહીંયા જે છે આરી વસ્તુ આ 0 છે, બરાબર 0 છે. તો આ જે સમીકરણમાં છે, સમીકરણ 6, તો અહીંયા હું પ્લસ 0 કરું તો કંઈ ફરક પડે? કોઈ ફરક પડશે નહીં. +0 કારણ કે એની વેલ્યુ જ 0 છે. તો આપણે આને આલ્ફા વડે ગુણી અહીંયા મૂક્યું, આલ્ફા વડે ગુણી આને પણ બીટા વડે ગુણી અહીંયા મૂક્યું. બંનેની વેલ્યુ કેવી છે? 0 છે. ઓકે, તો આપણને આ ઇક્વેશન મળ્યું સમેશન ln ni ડેલ ni પ્લસ સમેશન ડેલ ni પ્લસ સમેશન ડેલ ni ei બરાબર 0. ઓકે, ચલો હવે આમાંથી આના બરાબર શું છે? 0. તો આમાંથી બધામાંથી સમેશન 12 લઈ લઈએ તો સમેશન સમેશન ln ni પ્લસ આલ્ફા પ્લસ બીટા ei ડેલ ni અને ડેલ ni આપણે કોમન લીધું છે બરાબર 0. ઓકે, ચલો તો સમેશનને આપણે ઇન્ટિગ્રેશન કહી શકીએ. ઓકે, અને ડેલ ni ડેરિવેશન છે. સમેશન અને ઇન્ટિગ્રેશન શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. માટે ln ni પ્લસ આલ્ફા પ્લસ બીટા
EI બરાબર 0. તો ln ni ઓકે આના બરાબર ln ni બરાબર શું કર્યું આપણે સૂત્રનો કરતા બનાવ્યો તો માઇનસ આલ્ફા માઇનસ બીટા EI. તો ni બરાબર e રેસ ટુ માઇનસ આલ્ફા માઇનસ બીટા EI. તો ni બરાબર e રેસ ટુ માઇનસ આલ્ફા આપણે ઉપર હતું આગળ માઇનસ કરીને નીચે લખ્યું છે e રેસ ટુ માઇનસ બીટા EI જે ઇક્વેશન નંબર 9 વડે દર્શાવ્યું. હવે ઇક્વલ પોસ્ચ્યુલેટ ઓફ પ્રાયોરિટી એટલે કે સમેશન ni બરાબર n મૂકીએ તો શું થશે સમેશન ni બરાબર સમેશન e રેસ ટુ માઇનસ EI આલ્ફા ડોટ e રેસ ટુ માઇનસ બીટા EI. આ અહીંયા વચ્ચે જે માઇનસ હતું એ નહીં આવે, આ જે માઇનસ છે એ ઓકે સોરી ફોર દેટ ડોટ આવશે ઓકે. તો e રેસ ટુ માઇનસ e આલ્ફા ડોટ e રેસ ટુ માઇનસ બીટા EI બરાબર n ઓકે. આની જગ્યાએ આપણે n મૂક્યું. ચલો તો e રેસ ટુ આલ્ફાને સૂત્રનો કરતા બનાવીએ e રેસ ટુ માઇનસ આલ્ફાને તો n અપન સમેશન e રેસ ટુ માઇનસ બીટા EI ઓકે જેને ઇક્વેશન નંબર આપણે 10 વડે દર્શાવ્યું છે. હવે સમીકરણ 9માં e આલ્ફાની કિંમત મૂકીએ તો સમીકરણ 9 ક્યાં છે આપણું સમીકરણ 9 આ રહ્યું સમીકરણ 9 આ છે. તો એમાં આપણે e આલ્ફાની કિંમત મૂકીએ e આલ્ફા તો n અપન સમેશન e રેસ ટુ માઇનસ બીટા EI ઇન્ટુ e રેસ ટુ માઇનસ બીટા EI થશે ઓકે. આવી રીતના આ થશે ઓકે. તો ni બરાબર n સમેશન e રેસ ટુ માઇનસ બીટા EI ઇન્ટુ e રેસ ટુ માઇનસ બીટા EI જે ઇક્વેશન નંબર 11 વડે દર્શાવ્યું છે. હવે કેનોનિકલ એન્સેમ્બલ માટેની સંભાવના તો pi બરાબર સ્મોલ ni બાય n બરાબર e રેસ ટુ માઇનસ બીટા EI ડિવાઇડેડ બાય ચલો તો e રેસ ટુ માઇનસ બીટા EI અપન સમેશન e રેસ ટુ માઇનસ બીટા EI ઓકે. તો ni હવે આના ઉપરથી આપણે આને છેદમાં લઈ લઈએ ni અપન n ને અહીંયા આ જે પદ છે ni અપન n લખીએ તો શું લખાય આને ખાલી આપણે છેદમાં લઈ ગયા તો e રેસ ટુ માઇનસ બીટા EI અપન સમેશન e રેસ ટુ માઇનસ બીટા EI થાય તો જે અહીંયા આપણે મૂક્યું જે ઇક્વેશન નંબર 12 છે. હવે સમીકરણ 12 ને કેનોનિકલ એન્સેમ્બલનું વિસ્તરણ સમીકરણ દર્શાવે છે જે આપણે આગળના લેક્ચરમાં કેનોનિકલ એન્સેમ્બલ માટેનું પી આલ્ફાનું સૂત્ર તારવ્યું હતું એ જ ઇક્વેશન એના જેવું જ ઇક્વેશન આપણે અહીંયા અલ્ટરનેટ બીજી કોઈ આ રીતની મદદથી આપણે શોધ્યું ઓકે. તો આજના લેક્ચરમાં આપણે અલ્ટરનેટિવ મેથડ ફોર કેનોનિકલ એન્સેમ્બલ વિશે સમજ્યા. તો એમાં આપણે શું કીધું કે કોઈ એક ફેઝ અવકાશ છે એમાં n તંત્રો છે n તંત્રોમાંથી E1 ઉર્જાવાળી અવસ્થા n1 છે E2 ઉર્જાવાળી અવસ્થા n2 છે ઓકે. ચલો આ અપ ટુ n સુધી લીધું. પછી એ બધાની તંત્રની ગોઠવવાની મેથડ જોઈ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોઈ એકને ગોઠવીએ તો n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n1 ફેક્ટોરિયલ n માઇનસ n1 ફેક્ટોરિયલ. હવે n1 અવસ્થા E1 ઉર્જા ધરાવતી શક્ય અવસ્થાઓ કેટલી તો કે n1 ફેક્ટોરિયલ n માઇનસ n1 ફેક્ટોરિયલ. તો ઇક્વેશન 1 કીધું. એ જ રીતે n2 ઓમેગા 2 લીધું n માઇનસ n1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n2 ફેક્ટોરિયલ n માઇનસ n1 2 ફેક્ટોરિયલ ઓકે જે ઇક્વેશન નંબર 2માં દર્શાવ્યું છે. એના પછી આપણે શું કર્યું તો કે ઓમેગા 3નું લખ્યું ઓકે. હવે બધા જ તંત્રોની ગોઠવવાની કુલ રીતો ઓમેગાને આપણે શું કીધું ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 2 ઇન્ટુ ઓમેગા 3 અપ ટુ ઓમેગા આઈ. તો હવે ઓમેગા 1 ઓમેગા 2 ઓમેગા 3 અપ ટુ આઈ સુધી આપણે વેલ્યુ મૂકીએ. હવે ઉપર n ફેક્ટોરિયલ કારણ કે n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ તો પણ જવાબ શું આવશે n ફેક્ટોરિયલ જ આવશે ઓકે. પછી નીચે n માઇનસ n1 ફેક્ટોરિયલ n માઇનસ n2 ફેક્ટોરિયલ n માઇનસ n3 n1 3 n2 3 જે ફેક્ટોરિયલ હતા એ શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે અને વધશે શું લાસ્ટમાં n1 ફેક્ટોરિયલ n2 ફેક્ટોરિયલ n2 3 ફેક્ટોરિયલ. અથવા બીજી રીતે આપણે જોવું હોય તો જોઈએ તો n1 ગુણાકારમાં છે બધા જ પદો ગુણાકારમાં છે બધા પદો તો આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે આ જ પદ આ પદ કેન્સલ થઈ જશે એમ.
બધા જ પદો શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો n ફેક્ટોરિયલ બરાબર n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ અને n3 ફેક્ટોરિયલ. બરાબર છે. તો ઓમેગા બરાબર n ફેક્ટોરિયલ અપન c સમેશન n i ફેક્ટોરિયલ. ઓકે, જે ઓમેગા બરાબર 1 અપન c n i ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય સમેશન n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ, જે ઇક્વેશન નંબર 4 છે, જ્યાં c એ કુલ શક્ય વિતરણની સંખ્યા દર્શાવે છે. એના પછી આપણે બંને બાજુ લોગ લીધો. એ લોગનો ઉપયોગ કરી મેક્સિમમ થવા માટે ડેલ એન ઓમેગા બરાબર 0 થવું જોઈએ એ જોયું. એના પછી સ્ટર્લિંગ ફોર્મ્યુલા વાપર્યો. ln n ફેક્ટોરિયલ બરાબર n ln n માઇનસ n, એનો ઉપયોગ કર્યો. પછી એ જે એનું સાદુરૂપ આપી ડેલ ln ઓમેગા બરાબર 0 લીધું. અને પછી કેનોનિકલ એન્સેમ્બલની શરત મુજબ આપણે એનું સાદુરૂપ આપી લાસ્ટમાં આપણે કેનોનિકલ એન્સેમ્બલ માટેની સંભાવના pi બરાબર ni અપન n e−β ei અપન e−β ei તારવ્યું. ઓકે, થેન્ક યુ.